માતૃવંદના દિવસને અનુલક્ષીને ફિલિંગ્સ મેગેઝિન દ્વારા સાહિત્ય સંગીત ગ્રુપના સર્જકો માટે એક અનેરી તક ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને માટે હું ફિલિંગ્સ મેગેઝિનના શ્રી અતુલભાઈ શાહ તેમજ સાહિત્ય સંગીત ગ્રુપના એડમિન શ્રી કૌશિકભાઈ શાહ તેમજ રાજુલબેન શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું વિશાખા કલ્પિત ભટ્ટ આજના આ વિડીયોમાં મારી માતા વિશે થોડી વાતો કરીશ. મારી માતા યશોમતીબેન નટવરલાલ દવેનું એક ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ. તેમનો અભ્યાસ એ જમાના પ્રમાણે સ્કૂલ સુધીનો જ, પણ ગણતર ખૂબ જ ઊંચું. એમનો અમને બધા ભાઈ બહેનોમાં ખૂબ જ સારા સંસ્કારનું સિંચન કર્યું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું. એમને મન દીકરો કે દીકરી બંને સમાન હતા. માતા અને બાળકના સંબંધ તેના પહેલા શ્વાસથી જ શરૂ કરીને જીવનના અંતિમ શ્વાસ સુધી રહે છે. માતાના ઉદરમાંથી જ બાળક માતા સાથે જોડાયેલું હોય છે. તે જ વખતથી તેનામાં સંસ્કારોનું સિંચન થાય છે. બાળક અને માતા એકમેકમાં ઓળઘોળ થઈ જાય છે. પેલી કહેવત છે ને, માં એ માં, બીજા બધા વગડાના માં. માતાની તોલે કોઈ ના આવે. તેને આપણા જીવનમાં અગણિત ઉપકાર છે. બાળક પોતાની ફરજ અદા કરે કે ન કરે, પણ માતા ક્યારેય પોતાની ફરજ ચૂકતી નથી. મારી માતા મારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતી. બાલ મંદિરના પહેલા એડમિશનથી માંડીને કોલેજના એડમિશન સુધી મારી માતા જ દોડી છે. અને મારી પહેલી નોકરીના પહેલા દિવસે બહારગામ નોકરી હોવાના કારણે તે જ મને મૂકવા આવી હતી. પરીક્ષા હોય કે ટેલેન્ટની તૈયારી, મમ્મી સદાય સાથે જ ઉજાગરા કરતી. મારી દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખતી અને માંગ્યા પહેલાં જે વસ્તુ મને મળી જતી. કોઈક વાર બજેટની બહાર હોય તો સહેજ સમજાવતી, રાહ જોવાનું કહેતી, પણ અપાવતી જરૂર. જીવનના દરેક તબક્કે મારી માતા મારી પડખે રહી છે. હિંમત હારી જઈએ તો હિંમત આપતી, થાકી જઈએ તો બીજાના ઉદાહરણો આપીને પ્રેરણા બક્ષતી. મારી માતાનો એક જ બહુમૂલ્ય મંત્ર હતો, આપણે કોઈની જોડે બગાડવાનું નહીં, આપણને ધૂળની એ ખપ પડે. મેં પણ આ મંત્ર મારા જીવનમાં વણી લીધો છે અને તેથી જ સંબંધો અકબંધ સચવાઈ રહ્યા છે. આજે હું જે કાંઈ પણ છું તે મારી માતાને આભારી છું. મારા જીવનમાં આવેલ સર્વ માતૃતુલ્ય વ્યક્તિત્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સર્વેને માતૃવંદના દિવસની વંદના. છીએ તારા રૂડી અમે અને રહીશું રૂડી હંમેશ. ધન દોલતના ઢગલા કરશું, ધરીએ તવ ચરણે, તોય ફૂટે ના તવરું ઓ માત. હેપી મધર્સ ડે ટુ ઓલ. અસ્તુ. વિશાખા ભટ્ટ.